टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત અમદાવાદ શહેરની કરીએ કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પૂર્વ વિસ્તાર જાણે કે પાણી પાણી થઈ ગયું છે। નવા નરોડાના ગોપાલ ચોકમાં ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકો પરેશાન થયા છે। 9 કલાક વીત્યા બાદ પણ 3-3 ફૂટ સુધી પાણી ભરાયેલા અહીંયા જોવા મળી રહ્યા છે। તો અનેક સોસાયટીઓ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવું પણ જોવા મળ્યું। અનેક વાહનોમાં પાણી ભરાવાને કારણે બંધ પડી ગયા હતા। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે લાઈવ। રોનક, અમદાવાદમાં સામાન્ય વરસાદ જ વરસ્યો છે, પરંતુ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છે તે ફરી એક વખત આ વર્ષે પણ છતી થઈ ગઈ છે। જે બિલકુલથી હિરલ, ગત રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે આ સામાન્ય વરસાદ પડવાને કારણે અમદાવાદ અને એમાં પણ ખાસ કરીને જે પૂર્વ વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક ડૂબ્યો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના નવા નરોડામાં આવેલા ગોપાલ ચોક રઘુવીર હાઈસ્કૂલ પાસેના, કે જ્યાં આગળ સમગ્ર લગભગ 1 કિલોમીટરનો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ન માત્ર રોડ પરંતુ અહીંયા આસપાસની જે સોસાયટીઓ છે તે પણ પાણીમાં ગરકાવ છે। આપ દ્રશ્ય જુઓ, જે વાહનો અહીંયાથી પસાર થાય છે તે પણ અડધા લગભગ એન્જિન સુધી જે પાણી છે, એટલે કે 3 ફૂટ જેટલું પાણીનું સ્તર છે તે અત્યારે અહીંયા પણ જોવા મળી રહ્યું છે। જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને સ્વાભાવિક રીતે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે વાહન ચાલકો 2 વ્હીલર મોપેડ લઈને નીકળે છે તેમના વાહનો અડધેથી જ બંધ પડ્યા હોવાની પણ જે વિગતો છે તે અહીંયાથી સામે આવી રહી છે। બીજી તરફ હવે રોડની બાજુમાં આવેલી સોસાયટીઓ આપ જુઓ, જે સોસાયટીના લોકો છે તે પોતાના જ ઘરમાં અત્યારે કેદ થયા હોય તે પ્રકારનું પણ જે સ્થિતિ છે તે સામાન્ય વરસાદ બાદ થઈ છે। ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી અને ડ્રેનેજનું પાણીનો નિકાલ ન થવાને કારણે જે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અમદાવાદ વાસીઓ છે તે કરી રહ્યા છે। આ દ્રશ્ય જુઓ આપ, લગભગ અડધું અને અડધેથી વધારે જે બાઇક છે તે પાણીમાં ડૂબે છે અને આ રીતે પસાર થવાની ફરજ પડે છે। ત્યારે કેટલાક લોકો છે તે પણ અહીંયા આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું। કાકા, સામાન્ય વરસાદ અને ડ્રેનેજનું પાણી ભરાવાને કારણે સમસ્યા થાય છે, શું કહેશો? પાણીનો નિકાલ નથી થતો કોઈ? સ્થાનિકો છે તે પણ બોલો, પાણીનો નિકાલ નથી થતો સામાન્ય વરસાદ અને ડ્રેનેજનું પાણી ભરાવાને કારણે? સામાન્ય પાણીનો ડ્રેનેજનો નિકાલ નહીં થતો, બધા નેતાઓને બધી વસ્તુની આ ખબર જ છે। આ આજકાલનો પ્રશ્ન છે નહીં, બરાબર? વર્ષોથી આ પ્રશ્ન ચાલ્યો આવે છે અને કોઈને કોઈ ફરક પડતો જ નથી। જ્યારે ટેક્સ બિલના પૈસા લેવાના આવે છે ત્યારે ઢોલ નગારા લઈને રિક્ષાઓ લઈને નીકળી પડે છે, બરાબર છે? બાકી આ વસ્તુ ટોટલી કોર્પોરેટરને ખબર છે ને બધાને ખબર જ છે આ વસ્તુની પ્રોબ્લેમ છે, પણ આ લોકોથી એ લોકો એવું કહે છે અમારથી સોલ્વ થઈ શકે એમ જ નહીં, મન ફાવે એવા જવાબ આપે છે। કેમ કે એ લોકોને આ વિસ્તારમાં રહેવું નથી, એ લોકોને વોટ લેવાના હોય ત્યારે આવી જાય છે, વોટ લઈને વયા જાય પછી કોઈ દેખાતું નથી અહીંયા। કેમ કે આમાં સામાન્ય પબ્લિકને જો ગટરના પાણી આવે છે, છોકરાઓ નાના છોકરાઓ આ સવારથી સાંજ લગી આ પાણી ઉતરતું નથી, બરાબર? આ આપણી ગિફ્ટ સિટી છે, સમજી લો કે મેગા સિટી ગણો, કોઈ બી વસ્તુ ગણો, બરાબર? આ મ્યુનિસિપાલિટી માટે, એએમસી માટે એક શરમજનક વસ્તુ કહેવાય કે આ પ્રશ્નનો નિકાલ નહીં કરી શકતા। આટલા મોટા નેતાઓ બેઠા છે, આટલી મોટો તંત્ર બેઠું છે, જો આ વસ્તુનો આટલા ટાઈમથી નિકાલ નહીં થતો તો એના માટે આ શરમાવા જેવી વસ્તુ કહેવાય। હવે આમાં પબ્લિક શું કરે એમ કહો? સ્વાભાવિક રીતે અનેક વખત રજૂઆતો છે તે કરી છે, એ અધિકારીઓ હોય કે પછી અન્ય બાબતો હોય। કાકા, શું કહેશો, કેટલા સમયથી સમસ્યા છે? હવે તમને કેટલા સમયની તો કેમ કે અહીંની જનતાને તમે પૂછો તો ખ્યાલ પડે કે કેટલા સમયથી આ દખી થઈ રહ્યા છે। અને અમે તો ખોટું બોલીએ છીએ, ચાલો તમે રિયલમાં તમે જોઈ રહ્યા છો જન સેવા, લોકશાહી, લોકો સેવા કરી રહ્યા છે, કોર્પોરેશન સેવા નથી બજાવી રહ્યા। અમે જો ખોટું બોલતા હોય તમે આનો વિડીયો ઉતારો, અહીંયા કોણ છે? જન સેવા છે ને, જન જ છે। આ લોકોએ બોર્ડ માર્યા છે જન સેવા, લોકશાહી। લોકો તો બિચારા પાણીમાં, અમે તો અમારી હાથે કુંડીના ઢાંકણા ખોલીએ છીએ, ત્રિકમ કંઈથી માંગી આવી છે, ભીખ માંગીએ, હજી હાલ ખોલી રહ્યા। આ ગટર અમે હાથે ખોલી છે। કોર્પોરેશનનો માણસ દેખાતો હોય તો અમે ખોટા, બાકી અમે સત્ય કહીએ છીએ। તમને સત્ય દેખાય છે સાહેબ? એટલું જ અમારે, બીજું કંઈ કહેવું? સ્વાભાવિક રીતે હિરલ, લોકોમાં રોષ છે, જે વરસાદ બાદ કામગીરી કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા થવી જોઈએ તે નથી થઈ રહી। સ્વાભાવિક રીતે જે સ્માર્ટ સિટીના નામે સીસીટીવી લગાવેલા છે ત્યાં સીસીટીવીમાં દેખાતું હશે કે મુખ્ય રસ્તાઓ પરથી કે અન્ય રસ્તાઓ પરથી પાણી નીકળી ગયા છે। જે કર્મચારીઓને જવાબદારી આપવામાં આવે છે તે ફોટો પાડીને મોકલી દે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે અહીંયા નજરે પડી રહી છે। સ્થાનિકો પોતે કામગીરી કરવા માટે મજબૂર થયા છે, નાના બાળકોથી લઈને અનેક વર્ગના લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ પાણીનો નિકાલ હજુ પણ થયો નથી।
નથી. બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ડ્રેનેજનું પાણી પણ બેક મારે છે તેવી પણ ફરિયાદો ઉઠી રહી છે.